हो एके 47 સદીની સરકાર બેમો હારો બેમાન કીધું છે આવતો નહીં મારો દિયો બેમા આવ્યો બેમા શું ચાલે શું શાંતિ યાર તાર ભાભી છે ને તૈયાર થવા જી હે તો તૈયાર થઈને આવીને તૈયાર થઈ જી ખબર ભાભી તારી ચારની તૈયાર થવા મેલી પેલા છોકરા તૈયાર થઈ ગયો યાર તાર ભાભી તૈયાર થતી નહીં હું આવું છું તો પહેલી હેડો તાર ભાભીને બોલાય ફટાફટ બોલાય એ હાઉ ચારનો તૈયાર થઈ છે કહું છું તે હું હેડો આવું આજે બોલાય તાર ભાભીને કે હું જાય તો મારું મગજ ખરાબ થઈ જાય તમે આટલો ઉભાણો હું સમજાઈને મારું મગજ યાર વારવાનું તવું થઈ ગયું છે પણ હું એને સમજાઈને આવું છું પછી આપણે જઈએ બરોબર હા તે જલ્દી ફટાફટ બોલાવ્યો હાર હું બોલાઈને આવું છું હા બોલાવો કે મારું મગજ જ્યું છે યાર 8 વાગે પહોંચવાનું હતું 10 વાગે ઓ ભાભી મારી માં હેડક મારો ભાઈ વાડ જોઈ રહ્યો છે મને પજે લાગુ બે મેં હું આવું છું પણ તારો ભાઈ મને એકલા મેલીને હેડી જાય કે જો મે ફોનમાં તૈયાર થવા બાકી રહી હેડો જવાબદારી મારી છે બરોબર બે ભાઈ તમારી સાચી વાત પર હજુ મારે તૈયાર થવા બાકી હતું ને આગળ જતા રહે રે પણ એ તો આવો હું બોલાવું છું પાહો પણ હું તૈયાર થઈ જાઉં હેડવાનું જ છે મારો હાર પણ હેડો આ હેડો બેમ બાપા મોરી આવી હતી ને એ જતી રીતી આલી વખત જમી ના જોવો મોરવાઈ કમ્પ્લીટ રાખજો આ તો નહીં જાય મોરભાઈ હું એ તો છું મારી છે આ પણ મારીની વાત નહીં કરતો આમ તો મોમાના તમે મોરવાઈ છો એની વાત કરું છું પણ એ ચોય ના જાય હું મોરભાઈ થયો ને આ તો નહીં યાર જાય એની વાત જાય. ના કરજો આમ તો મોમાની વાત કરું આ છું એ ના જાય ને એ નહીં જાય આ તો નહીં જતી તમે મોરવાઈ બન્યા હતા પણ આમ બેમ બાપા પેલી અમતા મોમાન આપણે લાવવાની છે ને એની વાત કરું છું એ નહીં જાય સાચું કે હો અરે પછી જતી રહે તો તમારે તમારું જાય હાથ તો નથી. તમે માર ઘેર આવી જજો સાચી વાત છે હો ખાવા પીવાનું તો આ મારા પીવાનું મારું સાચું કે હવે હો તાર તમે આવી જવાનું લઈ જાલું ઉપર છે અરે નહીં આલે સાચું કે હો આ તું કહું ખોટું બોલો થોડે બોલો હાથું હાચું બોલો. તમારા હાથથી તાર માથા બસ કરો બે ભેગા થઈને અમાર મોમાના લગનમાં જવાનું છે તમારા ભાભીની વાત આપણે શું કી છે આપણે અમે બસ કરો આપણે મોમાના લગનમાં જવાનું છે મારે મોડું થઈ ગયો એવું છે ઓ જોયા ની હા લેડો તને જીએ તાન લગનમાં બરાબર ઓ હેડો ભાઈ મોડું તો પછી તમે મને વઢો પા ફાઇનલ થઈ ગયું ને ફાઈનલ ને તાર ભાભીનું હા કાઢી નાખી એ મારવાનો હા કાઢી નાખો તમે ભાઈને આમાં લડાઈ કરી મો મરવાનો ને આ મોરવાઈનું અક્ષર તું મળી તે આ પણ હું માલી તમારું નજર કહેવાય આ તમાર જે મોર હોય તમારું નજર કહેવાય આવું તો કોઈ રહે નહીં હું તો હું તમે બારવાડે ખેલો હો ઉડાડી મેલે હમણાં તમે જો આ શું કરી તમારા ભાઈ આ હેડો હેડો ઓ ફોન તો બોલવાનું જ નહીં આ હેડો 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 ફટાફટ જો જઈ ને તો બેમ બાપા તમારો નહીં હા જાય. કાઢી નાખ હું વાત કરું આ જો તમારો ભાઈ જો શું નાટક કરી એ એનો મોડું થતું નહીં આમાં અરે જેઠો મેલના ગાયો મેલે લે આ હેઠી હેઠ તો તરથી સાઈડમાં અરે હેઠ ના બાપા આ હેઠ તું હેઠી બાપા એ બધું મેલજે એ ગાયો બેઠો તો પણ મારે તો આ ધંધો છે તો મારે તો કરવું તો પડે કે? જો પણ બાપા હેઠ તું પણ મારે ધંધો તો કરવો પડે કે? અરે પેલાનો લગન રાશી મનીમાં હું વાત કરો તમે પણ આ લાકડી તો લાકડી અમારા ખાનદાની રિવાજ કહેવાય આ ઓલો ના તમે કરાય તમારે તમે લાકડી મેલ જો લગનમાં જવાનું આપણે તમે મોરવાઈ છો તમને ખબર પડે હે? ઓને ના મેલા યાર મારે તો ખાનદાન રિવાજ કહેવાય અમે તમારા આબુ કે હું ઘેર જાઉં અરે બેમ બાપા હેડો ના હતા ભાભી મથીંડી લાવે ને જતી રહે હેડજો જી હા હેડો તો મને હેડો મોલાવ છો હેડો ચાલો કહું તમારે જો કે યાર હાલે હેડો 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 લાવ છું ને તો હેડો બેમ બાપા બેસજો બેમ બાપા બેહો બેમ બાપા બી હાલો પેલા માં હું બે બાપા બીજું બાકી આવી આ તો ના પાવો આપણે બધું નામો એમ બે બાપા બહુ પાવ તો તો વેમીની જબરી બે ન હેડ ને એ પાવ ઉતર બે હું તારા વેમનો પાન નહીં તું બેહજે આબુ બોજો ભાઈ આહુ બેહો ને હમણાં મારું મગજ જતું રહે હમણાં એ બેમ બાપા આપણું પેલું પરિવહન લઈને આવ્યો તઈ હા બી બેટા નથી બેમ બાપા આવજો તમે હો તમારા વગર કોઈ કહે નહીં ને આપણા દાદા તો ફૂના નાખતા પાવા એ બેમ બાપા પેટ્રોલ તો છે ને હા લગ આલુ 80 રૂપિયા હા રેડો જીએ તો જાઓ જે ફટાફટ હેડો કો બે બીજી હાલ તો એ ઉતરો તો ઉતરો હેડો તમે આટલો અરે છબા આમાં જો તમારો ભાઈ તો ભાઈ હેડો કે હેડવાનું નહીં એ બેમ બાપા હેરો નો પાવર જ નહીં જતો હું બાઈક આ તો મે આગળ તું જબલો પાવર વાળો છે ઓ તમે આગળ તો કરો આવું પાવર કરો તો
આવવાની તો પણ તમે આગળ જો આગળ હું આવું એ તો નહીં મને કે કરી બધું મારા મામાનો લીધો લગાવણીઓ અમે મૈયા બે હંગાત હરકી ના રે એડીએ અલે ઊભી રહો આજુ આઈજુ સામને અરે મને નાચવાનું જબર ઉચાડી છે ઊભી રહો તો જઈ નાચીએ છે ઊભી રહો શાંતિ રાખ ને મને હુર ચાડી છે હા હું તો ઠરતો જ નહીં ઠરો પણ મારા મોમાને લાગણી બેમ બાપા ઠરો નાચ ઠરો બાપા અલે ભાઈ આ ભણો ને ચલા રે આ મને રખવા થાય યાર બીજું તો કાઢે કહું લે આ બધા ઢોલવાળા મારા આવું બધો આવી ગયો યાર મારા ભણો ને ચલા રે આ ફોન આવ્યો ભણો આવી ગયો ભણોમાં આવતો છે ખાલી ભણો એ આવ્યો જો હાલત જો ખાલી તું આવી ગયો ભણો હા અને ભાઈ હું કહું હા. આ બધો તો આવી ગયો પણ કલાકાર ને તમે બોલાય નહીં એટલે કલાકાર આપણે સુરેશ ઝાલા બોલાયો કલાકાર આવતો જશે આમાં હાલ જ હા સુરત જાના બોલાયો આપણે સુરેશ ઝાલા મિની સુરેશ ઝાલા બોલાયો હા મિની સુરત જલાય હા એ આવતો જશે આમાં હાલ જ હા એ આવે એમ કલાકાર ને બોલાયો તાં તો તમે કલાકાર આપણે 100% બોલાયો જ છે હા હા બસ આમ 2 મિનિટ કલાકાર આવ્યો આ ભણો ને યાર ચલા રે આ મને ઓમ રવાતો નહીં યાર એ રાત લ્યો આવ્યો સુરેશભાઈ આવો હા સુરતભાઈ હા લ્યો સુરેશભાઈ આપણે આવી ગયા હા સુરતભાઈ કલાકાર આવી ગયા આવો બોલો આપણે ભણાનું સ્વાગત કરી આવો આપણે બીજું બોલ્યું તો હોય ને તમારે આવો ને સ્વાગત કામ કરે ભણાનું અરે આપણે મારી હાઉસ તો જાય યાર આ પેલા ભણો ને આવી તો જો સ્વાગત કરી આવો તો ભણો નહીં ભણાઈ બંધ બધું ચાલશે તમે જો ખાલી લો કલાકાર ગાયસે તો કલાકાર લઈ આવો ને હા, આવો તો આ કલાકાર ને હંગાતે જો ને જો તારી આવું બોલે મને કઈ ખબર જ પડતી નહીં કે મને જ નહીં પડતી ભાઈ એવું બોલા પેલા ભણામ પર તો હારું હોય ખબર કે ભણામ તો પડશે વાપરી પેલા કલાકાર ને મેકલી હંગાત તો રે ભોય ને બધું એ પેલા વાપરવા નહીં દે મારા હાહુની હા તો કલાકાર ના મોકલો કલાકાર ગાય પેલા આવું કશું સંભળાય નહીં આ ઢોલવાળાને આ ઢોલવાળા બોલો બધા મોકલો બધાને મોકલે. પેલા આવું સંભળાય નહીં તો પેલા ભણા સારું લાગે હા, તે- અમે ભણા ખોટું લાગશે પાવું વાહ એ તો બરાબર છે ભાઈ તે બધાને મેકલી આપણે આપણે બે મોકલો પેલા ભણા ખોટું લગાવવા નહીં પડો જોડો હા. અલી એવું ના કરે આ તો આમ તો મમ્મા હાઉસી અલ્યા તમે તમે શાંતિ રાખો શાંતિ રાખો અલી જાપલે મને ખબર નથી પડતી ના કે મારી વાત આજો મને નહીં ખબર પછી પણ હું એવું કરું એ તો સારી હાઉસી જમાઈ નહીં हो AK-47 સદીની સરકાર